આશિરભાઈ, ડાયાલિસિસ આપણે ક્યારે કરવું જોઈએ? બ્રિજેશભાઈ, ડાયાલિસિસ એટલે દેશી ભાષામાં કહીએ તો લોહીના શુદ્ધિકરણની એક પ્રક્રિયા. જ્યારે કોઈ પણ વ્યક્તિમાં કે દર્દીમાં કિડની કોઈ પણ કારણસર લાંબા ગાળાની હોય કે ટૂંકા ગાળાની હોય કામ ઓછું કરે અથવા તો કામ કરતી બંધ થઈ જાય અને એના રિલેટેડ શરીરમાં કોમ્પ્લિકેશન્સ ઊભા થાય ત્યારે વ્યક્તિ કે દર્દીને ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. ઓકે. પછી એ ડાયાલિસિસ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે અને જ્યારે લાંબા ગાળાથી કિડની ડેમેજ હોય તો એને લાઈફ ટાઈમ પણ ડાયાલિસિસ કરાવવું પડી શકે છે. ડાયાલિસિસનો ખતરો કોને વધારે છે? બ્રિજેશભાઈ, ડાયાલિસિસનો ખતરો ટોટલ 6 કારણોમાં આપણે વહેંચી શકાય. અચ્છા. પહેલું એમાં મેઇન કારણ છે કે જે 70 to 80% કિડની ફેલિયરના દર્દીઓમાં જોવા મળે છે એ છે ડાયાબિટીસ. ઓકે. ડાયાબિટીસ વાળા દર્દીઓને એકદમ વધારે પ્રમાણમાં કિડની ફેલિયરનો ખતરો રહેલો હોય છે. બીજો ખતરામાં કારણમાં આવે કે અનિયંત્રિત બ્લડ પ્રેશર. લાંબા ટાઈમથી જો બ્લડ પ્રેશર તમે કંટ્રોલમાં ના રાખો, ડાયટ વ્યવસ્થિત કંટ્રોલ ના કરો, મેડિસિન્સ એની રેગ્યુલરલી ના લો તો એના રિલેટેડ કિડની ફેલિયર ને પછી ડાયાલિસિસનું જોખમ વધી જતું હોય છે. ત્રીજા કારણમાં આવે કે જ્યારે વ્યક્તિ કે દર્દીને વારંવાર કિડનીમાં પથરી થતી હોય, એ પથરી વારે ઘડીએ કિડનીમાં ઇન્ફેક્શન કરતી હોય, એ પથરી કિડનીમાં અટકી જતી હોય અને વારે ઘડી એના ઓપરેશન્સ કરવા પડતા હોય તો એવા દર્દીઓમાં પણ કિડની ફેલિયરનું જોખમ વધારે રહેલું હોય છે. ચોથું કારણ આવે કે જે માથું દુખ્યું, દુખાવાની ગોળી લઈ લો, ઘૂંટણ દુખ્યું, દુખાવાની ગોળી લઈ લો, કોઈ પણ જાતના ક્વોલિફાઈડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અનિયંત્રિત પેઇન કિલર દવાઓ લેવી અને ઓલ્ટરનેટિવ મેડિસિન્સ, હર્બલ મેડિસિન્સ ને બધી લેવી કે જેમાં કન્ટેન્ટ શું છે એ આપણને ખબર નથી હોતી, તો એવા પેશન્ટને કિડની ફેલિયરનું રિસ્ક વધારે રહેલું હોય છે. પાંચમા કારણમાં આપણે કોઈ પેશન્ટને વારસાગત બીમારી હોય, કોઈ કૌટુંબિક બીમારી હોય, જેનેટિક પ્રોબ્લેમ હોય અને એના રિલેટેડ કિડનીનો ડિસઓર્ડર થાય અને એના કારણે કિડની ફેલ થાય અને ડાયાલિસિસનું રિસ્ક રહેલું હોય છે. અને છઠ્ઠા કારણમાં કિડનીનું પોતાનું જ કોઈ કારણ હોય, પ્રારંભિક તબક્કામાં એમાંથી પ્રોટીન લીક થતું હોય કે બ્લડ લીક થતું હોય પણ એ આપણે કોઈક વાર નિગ્લેક્ટ કરીએ કાં તો અવગણીએ અને એનું બરાબર ધ્યાન આપીએ નહીં તો એ આગળ જતા કિડની ફેલિયર અને ડાયાલિસિસના તબક્કામાં આવી શકે છે.